નમસ્કાર મિત્રો, 28 ફેબ્રુઆરી વર્લ્ડ ટેલર્સ ડે. હા, આજની તારીખ 28 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ ટેલર્સ ડે. અને હું મારા ઘણા ટ્રેનિંગ પ્રોગ્રામમાં કહેતો હોઉં છું, માય જર્ની ફ્રોમ ટેલર ટુ ટ્રેનર. રાઈટ, હું પહેલા દરજી હતો અને દરજીમાંથી ટ્રેનર થયો છું. તો મને મારા દરજી હોવા ઉપર મને ગર્વ છે, કારણ કે હું દરજી છું. રાઈટ, તો એના માટે ખાસ વસ્તુ એ છે કે આજે ટેલર્સ ડે શું કામ ઉજવાય છે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે વિલિયમ એલિયસ હોવે નામનો જે વ્યક્તિ હતો, એમને આજે સીવવાના મશીનની શોધ કરી હતી અને એના સેલિબ્રેશન માટે આજનો દિવસ ઉજવાય છે. રાઈટ, અને એ વખતે શોધાયેલું મશીન તમને જો દેખાય છે સ્ક્રીન ઉપર કે પેલા કેવું એને મશીન શોધ્યું હતું. રાઈટ, બીજી વસ્તુ એ છે કે એક આપણા કવિ છે મધુસૂદન પટેલ, એમને એક સરસ એક નાનો એવા 2 વાક્યો લખ્યા છે, અથવા તો એક કવિતાને એક શેર જેવું લખ્યું છે. એ આપણા લાઈફમાં, દરજીના લાઈફમાં અથવા તો કોઈ પણના લાઈફમાં ઉમેરવા જેવી વસ્તુ છે કે કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, જબ્બો મારો કોલર વાળો બનાવતું. આ એક 2 લાઈનની અંદર કવિએ ઘણું કહી દીધું છે કે ભાઈ કાપડ ઓછું એટલે મીન્સ કે તમારે દુનિયાની અંદર ખીચા નહીં હોય ને તો ચાલશે. તમારે કોઈને પૈસા નથી દેખાડવાના, તમારી મિલકત નથી દેખાડવાની, કાંઈ વસ્તુ નથી દેખાડવી, પણ માત્ર ને માત્ર એક જ વસ્તુ છે અને એ છે સ્વમાન. અને સ્વમાન તમે શેનાથી બતાવશો? કોલરથી. રાઈટ, તો મેઇન વસ્તુ એ છે કે ખાસ એ છે કે ગજવામાં ધન નહીં હોય તો ચાલશે, એક વખત કરકસર કરીને પણ નિભાવી લેશું, પરંતુ કોલર એટલે સ્વમાન તો જોઈએ જ. રાઈટ, અને એના વગર નહીં ચાલે. અને આપણે કહીએ છીએ ખબર કે ગોડ મેક્સ અ મેન એન્ડ ટેલર મેક્સ અ જેન્ટલમેન. તો દુનિયાની અંદર સારામાં સારો જો વ્યવસાય હોય તો આપણો છે કે ભગવાન માણસો બનાવે છે અને આપણે એને સંનિષ્ઠ માણસો બનાવીએ છીએ. આ આપણો વ્યવસાય છે ટેલરિંગનો. રાઈટ, અને બીજી વસ્તુ એમ કે કોલર એટલે સ્વમાન. તો આ સ્વમાન ભેર આપણે પણ જીવતા શીખવાનું છે. તો આપણે વિચારીએ કે દરજીનો બિઝનેસ શા માટે. અને હું પણ પહેલા મેં તમને કીધું એમ કે હું પહેલા ટેલરિંગ કામ કરતો હતો અને મારી એક શોપ હતી પીરછલા શેરીમાં, આનું નામ હતું હેન્ડસમ શર્ટ્સ. રાઈટ, અને ત્યાં અમે 2 માળનો એક શર્ટ બનાવેલો અને એ શર્ટની નોંધ એ વખતે મીડિયા પણ લીધેલી. ત્યારે તો પેલું શું કહેવાય પ્રેસ મીડિયા હતું, એમાં પણ ઘણી જગ્યાએ મારા ફોટોગ્રાફ્સ ત્યાં હતા કે ભાઈ ભાવનગરની અંદર રાક્ષસી કદનું શર્ટ વૃંદાવન કોમ્પ્લેક્સમાં. રાઈટ, તો આ એક શર્ટની મારી શોપ હતી અને એ પછી મેં મારી જર્ની શરૂ કરી અને એ ટેલરિંગમાંથી ટ્રેનર તરફની. તો તમને એવું થશે ભાઈ ટેલરિંગની અંદર અથવા તો ટેલર પાસે સીવડાવવાથી શું ફાયદો. રાઈટ, તો આપણે જોવું જોઈએ. તો પહેલી વસ્તુ તો એ છે કે કસ્ટમ ફિટ. જો તમે દરજી પાસે સીવડાવશો તો તમારું જે માપ છે એ માપે પરફેક્ટ તમને દરજી સીવી આપશે. યસ, આ પહેલો ફાયદો. રાઈટ, બીજો ફાયદો ડ્યુરેબિલિટી. રાઈટ, તો અમે જે કપડાં સીવશું એની અંદર જે કંઈ મટીરિયલ અમે વાપરશું એ અમે સારામાં સારું એ ક્વોલિટીનું એ ગ્રેડ મટીરિયલ અમે વાપરશું કે જેને હિસાબે એ તમારા કાપડ જે ભાવનું છે એના પ્રમાણમાં, અમારા મટીરિયલ પ્રમાણમાં તમારો જે ડ્રેસ છે એનું ટકાઉપણું પણ વધી જશે. રાઈટ, બીજી વસ્તુ એફોર્ડેબિલિટી. મિત્રો, તમે જે પેન્ટ જે શર્ટ માર્કેટમાંથી પરચેસ કરીને લાવશો એ જ વસ્તુ તમે કાપડ ખરીદી અને દરજી પાસે સીવડાવશો તો તમને ઓછામાં ઓછું 50%, એટલે આમ જોવો તો 100%, કદાચ તમે 500નો શર્ટ લાવ્યા હશો તો એ તમને 250માં પડશે. રાઈટ, અને 1000 રૂપિયાનો શર્ટ હશે તો 500માં પડશે. આટલી અમારી ગેરંટી છે. રાઈટ, દરજી પાસે સીવડાવવાની. બીજી વસ્તુ છે યુનિક ડિઝાઇન. અમે જે કોઈ ડિઝાઇન બનાવશું એ ડિઝાઇન 99% કોઈ જગ્યાએ હશે નહીં, કારણ કે અમારી ડિઝાઇન અમારા દિમાગનો ભેજાની ડિઝાઇન હશે. એટલે તમને યુનિક મળશે. તમારી કોઈ કોપી નહીં કરી હોય અથવા તો તમે કોઈની કોપી નહીં કરી હોય, તમારી કોઈ કોપી યુનિક. રાઈટ, એટલે પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ છે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે તમારે જે મટીરિયલની અંદર જેટલા મીટર અથવા તો જેટલા સેન્ટીમીટરમાં જે વસ્તુ થતી હશે એટલા જ પહેલામાં અમે આપણે બનાવીને આપશું. અમે ક્યારેય કોઈ દિવસ વધારાની વસ્તુનો ઉપયોગ નહીં કરીએ, એટલે મટીરિયલ એના ખોટા બગાડ નહીં થવા દઈએ.
એ પણ અમે કરી શકશું એક દરજી તરીકે. બીજી વસ્તુ સ્લો ફેશન ઓલ્ટરનેટિવ. અમે જે કાંઈ મટીરિયલની તમને જે કાંઈ ડિઝાઇન બનાવશું, જે કાંઈ ફેશન સ્ટાઇલ બનાવશું, એ ટાઈપની માર્કેટમાં હશે નહીં. જેને હિસાબે તમે જ્યારે પહેરીને નીકળશો ત્યારે એ નવી હશે, એ ટાઈપનું આખું થઈ જશે. કારણ કે તમે જે રેડીમેડ લાવો છો એ તો બદલાતી રહેવાની. તમારે કોઈ પણ એક બ્રાન્ડ હશે, એ બ્રાન્ડનું તમે નવું લાવ્યા તો તરત બીજી આવી જશે, તરત પછી બીજી આવી જશે. તો આ બ્રાન્ડ તમારી બદલાશે નહીં. બીજી વસ્તુ એ છે સપોર્ટિંગ લોકલ ટેલર્સ. જો આટલી વસ્તુ તમને સરસ લાગી હોય દરજી પાસેથી, તો તમારા લોકલ ટેલરને તમે સપોર્ટ કરો, એમની પાસે કપડાં સીવડાવો. એ બહુ જરૂરી વસ્તુ છે, રાઈટ. બીજી વસ્તુ એ છે કે તો હવે આપણે આ સેલિબ્રેશન, પહેલી વસ્તુ એ કરો કે સેલિબ્રેશનની અંદર તમે તમારું પર્સનલાઇઝ આઉટફિટ તૈયાર કરો. કે તમને જે ગમે એ ટાઈપની ડિઝાઇન, તમને જે ગમે ટાઈપનું મટીરિયલ લાવી અને તમે તમારા કપડાં સીવડાવવા છે, એ બહુ જરૂરી વસ્તુ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે તમારું જ્યારે કોઈ પણ દરજી કપડાં સીવી આપે છે, ડિઝાઇન લાવી આપે છે, તો તમે એનું એપ્રિસિએશન કરો, એના વખાણ કરો કે ભાઈ નહીં, તારી સિલાઈ સારી છે, તારી ડિઝાઇન સારી છે, તારો સ્વભાવ સારો છે, રાઈટ, તારો નેચર સરસ છે, રાઈટ. કંઈ ને પણ દુનિયાની અંદર કોઈ પણ માણસની અંદર કંઈક ને કંઈક વસ્તુ સારી હોય છે. તો દરજીમાંથી પણ તમને જે સારી વસ્તુ લાગે એ શોધી અને એના વખાણ કરો, એપ્રિસિએશન કરો. એ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ છે લર્ન ટેલર. મિત્રો, દરજી કામનો જે બિઝનેસ છે એ દુનિયાનો સારામાં સારો બિઝનેસ છે, સારામાં સારી કમાણી આપતો બિઝનેસ છે. એટલે તમે દરજી કામ શીખો અને બીજાને શીખવાડો, અને તમે પણ રેડીમેડ કરતા તમારા કપડાં દરજી પાસે સીવડાવો, એવી મારી ઈચ્છા. તો આપ સૌએ આ વિડીયો મારો જોયો અને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.